હા અંદર મૂકવાનું બને સાહેબ. હા લાવો એક આપો. બીજું ચોટી કેમ જાય પછી ના થાય. બે જ્યુસ એક નીચે ના એ ઉપર આવી જાય. પૂરી અમે ઘણી બનાવીએ કે વાળી દો. મસાલો બનાવવાનો આ ડબલ આપે તમે ડબલ જ લો આ લો શું અમારે બે જ્યુસ એક આપો ડબલ ડબલ હતું ને એ તો પાસે એ વાત. હલો મને સોટી શું હવે એમને તો એમની રીતે મસૂરી પણ આપણે આપણી પ્રોડક્ટ બરાબર બનાવી હોય આપણે એને સરસ મસૂરી બરાબર આ રીતે થશે ને જ્યાં સુધી બરાબર મસળાશે નહીં ને ત્યાં સુધી એની ફિનિશિંગ નહીં આવે. જુઓ ગુરુદેવ દીવો બની ગયો. હા પણ બબ્બે દીવા બનાવો ને વાંધો શું છે. આ રીતે બે ઓમ બે શુભ લાભ એવી રીતે બનાવો બરાબર. તમે થોડોક માવો મસળો થોડોક થોડુંક ફિનિશિંગ લો. લોટ બધો હાથમાં ઓમ કરો. ડાબી મસળો તમારી જોડે દીવો હોય ને અથવા તો આ સાંભળાની કપ હોય ને તેના ઉપરના ભાગ સુધી તમારે પૂરો ભર દેવાનો. સમજણ પડી? આ ઉપરના ભાગ સુધી ભરશો તમે બરાબર. વચ્ચે વચ્ચે જ આવશે તમને એકદમ લીચો મુલતાણી માટી જેવો બનાવો માવો. દેશી ઘઉં ને વાસી એમને કાંઈ ઉપર લગાવ્યું હોય તો આ બધું કરવું પડશે. ચલો જો આવી રીતે બને તો એને સીધું કરવાના મહેનતમાં નહીં પડવાનું, ફરીથી બનાવી દેવાનું. ઠીક છે? કારણ કે સીધું કરવામાં અડધો કલાક લાગે, આ 2 મિનિટમાં તમારે તૈયાર થઈ જાય. કાઢજો. હા ભાઈ બાર કાઢવા આ બાકી જે ઉપર રાઈ આપનારને રાઈચંદ કહેવાય. એટલે સલાહકારો છે ચપ્પુ તો લઈ લેવાનું. લઈ આવો છો. એ લઈ લો અને પેલો સાબુનો પાવડર લઈ લો. બેસ્ટ બેસ્ટ. ના બને કરવાનું શું? દીવો તો આ રહ્યો. આ છે શું એ પૂછો પેલા. દીવો છે નાનો દીવો સાંભળાની કપ અંદર ગૂગળ મૂકીને પછી પ્રગટાવો. ઓમ શ્રી ઓમ લાભ. હવે સૂપ કાઢ દો. એક સૂપ લેજો ભાઈ. હા ચલો 3 વાગી ગયા.